રાજ ભૂપેન્દ્રભાઈ, તમે જન્મસ્થાનની બાજુમાં, મહુડીની બાજુમાં, માણસાની બાજુમાં મંજૂર કર્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, હું આજે ભૂપેન્દ્રભાઈ બેઠા છે ત્યારે એ પણ વાત કહેવા માંગુ છું. મારા મત ક્ષેત્રમાં જ્યારે પણ મેં પત્ર લખ્યો, ફોન કર્યો, કોઈ બજેટ માંગ્યું, માણસા માટે પણ જ્યારે પણ મેં ફોન કર્યો, બજેટ માંગ્યું, પત્ર લખ્યો, ચપટી વગાડતા કામ પૂરું, યોજના બની, ભૂમિપૂજન અને ઉદ્ઘાટન ભૂપેન્દ્રભાઈ કર્યું છે. ભૂપેન્દ્રભાઈ, આજે સમગ્ર માણસા પંથકના સૌ નાગરિકો વતી, માણસાના ધારાસભ્યશ્રી વતી પણ હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં જે વિકાસની યાત્રા શરૂ કરી એને તમે વણથંભી રાખી અને વણથંભી વિકાસ યાત્રા મોદી સાહેબના શરૂઆત કર્યા પછી 25મા વર્ષે પણ તમે ચાલુ રાખી છે. મોદી સાહેબને પણ ખૂબ આનંદ સ્વાભાવિક રૂપે થાય કે એમને જે શરૂઆત કરી હતી વિકસિત ગુજરાત બનાવવાની, આજે વિકસિત ગુજરાતનું સ્વપ્ન વિકસિત ભારતના સ્વપ્ન જેટલું વિશાળ થયું છે. એમાં ગુજરાત વિકસિત થાય એમાં તમારો ખૂબ મોટો ફાયદો છે, તમારો ખૂબ મોટો ફાળો છે. નરેન્દ્ર મોદી સાહેબે 15 ઓગસ્ટ 2047ના દિવસે વિકસિત ભારતની રચના કરવાનો જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ રાજ્યોના વિકાસથી જ પૂરો થાય અને એ સંકલ્પ પૂરો કરવા માટે તમે દિન રાત કામ કરો છો. ત્યારે ફરી એકવાર તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે સૌથી મોટું કામ રઘુવીર ચૌધરીજીના યાદમાં જે ટ્રસ્ટ અને મકાનનું નિર્માણ થયું છે એ એમના યોગદાનને ગુજરાતી સાહિત્યના હું ફરી એકવાર પ્રણામ કરીને વંદન કરું છું. વંદે માતરમ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના માનનીય મંત્રી શ્રી માટે ખૂબ બધી તાળીઓ આપણે વ્યક્ત કરીએ. અને એક જ શબ્દ આપણા અમિતભાઈ વિશે બોલું છું કે દિલ્હીમાં હોવા છતાં માણસાની પોતાના વતનને પોતાના દિલમાં રાખી અને કામ કરે છે એવા અમિતભાઈ શાહ સાહેબ માટે ફરી એકવાર તાળીઓની ખૂબ ગડગડાટ ચરાડાની આ પાવન ધરા ઉપરથી થઈ જાય. અને આજના કાર્યક્રમનું વિધિવત રીતે સમાપન કરીએ છીએ. આવો, ખૂબ તાળીઓનો આભાર.